जय भारत। नमस्ते मित्रों, वेद ज्ञान सनातन यूट्यूब चैनल पर आपનું ફરી એકવાર સ્વાગત છે। ખૂબ જ ગહનતાપૂર્વક એક પુસ્તક વાંચતો હતો અને સમાજમાં જે આજે વિખવાદ ફેલાઈ રહ્યો છે તેના કારણો મળ્યા અને તેમાં એક પ્રશ્ન હતો કે શું સ્ત્રી અને શૂદ્રને વેદ ભણવાનો અધિકાર છે કે નહીં। તેના માટે અમુક લોકો એકાદ બે પોતાના બનાવેલા શ્રુતિના ઉદાહરણો આપી અને સમાજને અવળા માર્ગે દોરવાનો પ્રયાસ કરે છે। તો આપણે અહીંયા શૂદ્ર શું છે અને વેદમાં ઈશ્વરે શૂદ્રો માટે શું આજ્ઞા આપી છે તેના વિશે ચર્ચા કરશું। તો મિત્રો, સૌપ્રથમ તો તમને કહી દઉં કે શૂદ્ર શું છે। શૂદ્ર કોઈ જ્ઞાતિ છે, જાતિ છે કે કોઈ વ્યક્તિ છે? તો મિત્રો, શૂદ્રની વ્યાખ્યા છે ગુણ, કર્મ અને સ્વભાવ આધારિત જે વ્યક્તિ માત્ર ને માત્ર પોતાની બુદ્ધિનો ઉપયોગ ન કરતો હોય અને સેવાકીય પ્રવૃત્તિઓ કરતો હોય, બીજાના માર્ગદર્શન નીચે ચાલતો હોય, એ વ્યક્તિને શૂદ્ર કહેવામાં આવે છે। આમ છતાં પણ આ શૂદ્ર છે તે કોઈ પણ પ્રકારનો નિમ્ન કક્ષાનો વ્યક્તિ નથી હોતો, તે પણ ઉત્તમ હોય છે। મિત્રો, આપણે હાલના સમયમાં એસી, એસટી કે અન્ય કોઈ પણ જ્ઞાતિને શૂદ્ર કહીએ છીએ તે તદ્દન અયોગ્ય છે। મિત્રો, જન્મજાત કોઈ પણ વ્યક્તિ શૂદ્ર, વૈશ્ય, ક્ષત્રિય કે બ્રાહ્મણ નથી હોતું। તે પોતાના ગુણ, કર્મ અને સ્વભાવથી આ ચારમાંથી કોઈ પણ એક વર્ણમાં વર્ણિત થાય છે। તો મિત્રો, ઘણા લોકો શ્રુતિનું ઉદાહરણ આપે છે કે સ્ત્રી શૂદ્રો નાદીયતામિતિ શ્રુતેહ, યાની કે સ્ત્રી અને શૂદ્ર વેદ ન ભણે, શ્રુતિ ન ભણે। તો મિત્રો, આ જે કલ્પના છે તે પોતાના બનાવેલા મંત્રો છે। હવે આપણે ઈશ્વરકૃત વેદોનો એક ઉદાહરણ લઈને સમજવાનો પ્રયાસ કરીએ। યજુર્વેદના 26મા અધ્યાયનો બીજો મંત્ર છે યથે મામ વાચમ કલ્યાણી માવદાની જનેભ્ય બ્રહ્મરાજાન્યભ્યઃ શૂદ્રાય ચર્યાય ચ સ્વાય ચારણાય। મિત્રો, પરમેશ્વર કહે છે કે યથા જેમ હું જનેભ્ય સર્વ મનુષ્યોને માટે ઇમામ આ કલ્યાણી, કલ્યાણ અર્થાત સંસાર અને મુક્તિ સુખનું આપનારી વાચમ ઋગ્વેદ આદિ ચારેય વેદની વાણીને આવદાની ઉપદેશ કરું છું, તેમ તમે પણ કરો। તો મિત્રો, આ વેદનું વચન છે। અહીંયા જે શ્રુતિનું પહેલા આપણે જે વચન બતાવેલું છે તે તદ્દન ખોટું છે, કારણ કે શ્રુતિ છે એ માનવ રચિત છે અને વેદ છે એ ઈશ્વરકૃત છે। ઈશ્વર ક્યારેય પક્ષપાતી ન હોઈ શકે। તો મિત્રો, ઘણા બધા લોકો કહે છે કે અહીંયા જન શબ્દ આપેલો છે તે ઉચ્ચ એટલે કે દ્વિજ વર્ણો માટે આપેલો છે। તો મિત્રો, ત્યાં પણ તમે ખોટા પડો છો। મિત્રો, પરમ કૃપાળુ પરમેશ્વરે બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય, શૂદ્ર અને સ્ત્રીઓને પણ વેદ ભણવાનો અધિકાર આપ્યો છે। ઈશ્વર પક્ષપાતી નથી, ઈશ્વર ન્યાયકારી છે, ઈશ્વર સર્વનું ભલું કરનાર છે। કારણ કે જો ઈશ્વર પક્ષપાતી હોત તો શૂદ્ર આદિ જે વર્ણ છે તેને ઈશ્વરે વાક યા તો સૂત્ર જેવા અંગો પણ ન આપ્યા હોત, કારણ કે તેના માટે તે વસ્તુની જરૂર નથી। તો મિત્રો, ઈશ્વર ક્યારેય પક્ષપાતી નથી હોતો। જેવી રીતે પૃથ્વી, અગ્નિ, જલ, વાયુ, સૂર્ય, ચંદ્ર, અન્ન આદિ પદાર્થ સર્વ માટે બનાવ્યા છે, તેવી જ રીતે વેદ પણ સૌને પ્રકાશિત કર્યા છે। માટે જ્યાં પણ ક્યાંય નિષેધ કર્યો છે તે અમુક અભિપ્રાયોને લઈને નિષેધ કરેલો છે। કારણ કે આજે ઘણી બધી જગ્યાએ તમે દુનિયામાં જોવો છો જે શુદ્ર બુદ્ધિના છે, નિમ્ન બુદ્ધિના છે, તેની પાસે ઉચ્ચ પ્રકારનું જ્ઞાન આવે તો તે વ્યક્તિઓ તેનો દુરુપયોગ કરી શકે છે। એટલા માટે જ ઘણી બધી જગ્યાએ વિદ્વાનોએ પણ નિષેધ કરેલો છે કે શૂદ્રોને ન ભણાવવા, પરંતુ ઉત્તમ પ્રકારના જે શૂદ્ર છે જેનો બ્રાહ્મણ, ક્ષત્રિય કે વૈશ્ય બનવા માટેનો ઉદ્દેશ છે તેઓએ વેદ ભણવા જોઈએ અને પોતાને જીવન અને પોતાનું જીવન વિજ્ઞાનમય, આધ્યાત્મમય બનાવી અને ઉચ્ચ વર્ણને પ્રાપ્ત કરે તેમજ મોક્ષ તરફ આગળ વધે। મિત્રો, તમારી જાણ માટે મેં અહીંયા એક મનુસ્મૃતિનો મંત્ર આપેલો છે। મિત્રો, મનુસ્મૃતિ
આપણા આદિ ભગવાન મનુ મહારાજે લખેલી છે. તેમાં કહેલું છે કે જે શૂદ્ર કુળમાં ઉત્પન્ન થઈને બ્રાહ્મણ, ક્ષત્રિય અને વૈશ્ય સમાન ગુણ કર્મ સ્વભાવવાળો બને તો તે શૂદ્ર પણ બ્રાહ્મણ, ક્ષત્રિય અને વૈશ્ય બની જાય છે. તેમજ જે બ્રાહ્મણ, ક્ષત્રિય અને વૈશ્ય કુળમાં ઉત્પન્ન થયો હોય અને તેના ગુણ કર્મ સ્વભાવ શૂદ્રની સદસ હોય તો તે શૂદ્ર બની જાય છે. તેમજ ક્ષત્રિય કે વૈશ્ય કુળમાં ઉત્પન્ન થઈને બ્રાહ્મણ કે શૂદ્ર સમાન હોવાથી બ્રાહ્મણ કે શૂદ્ર પણ બની જાય છે. અર્થાત ચારેય વર્ણમાં જે વર્ણને સદસ જે પુરુષ કે સ્ત્રી હોય તે વર્ણમાં ગણવામાં આવે છે. મિત્રો, આ આપણું વચન નથી, આ આપણા આદિ પુરુષ મનુ મહારાજનું વચન છે, તો તેને પણ તમે ધ્યાને લેશો. વાત રહી સ્ત્રીઓની, કે સ્ત્રીઓને પણ વેદ ન ભણાવવા જોઈએ. તો મિત્રો, આ વાત મૂર્ખતા ભરી છે. કારણ કે આજના સમાજમાં તમે જે અરાજકતા જોઈ રહ્યા છો તે સ્ત્રીઓનો વેદ ન ભણવાનું પરિણામ છે. આજે સ્ત્રીઓ પાશ્ચાત્ય સંસ્કૃતિ તરફ આંધળી દોટ મૂકી પોતાના ઘર બહાર કોઈ પણ પ્રકારની સિસ્ટમને ભૂલી અને પૈસો અને પ્રતિષ્ઠા તેમજ પોતે કંઈક છે તેવું સિદ્ધ કરવા માટે આગળ ને આગળ ધપી રહી છે, પરંતુ પોતાના પરિવાર, સમાજ અને રાષ્ટ્રને એક ઊંડી ખાઈમાં ધકેલી રહી છે. મિત્રો, સ્ત્રીઓ જ્યાં સુધી વિદ્યા પ્રાપ્ત નહીં કરી શકે, ઉત્તમ પ્રકારના વેદ આદિ વિદ્વાનો પાસેથી ભણી નહીં શકે, ત્યાં સુધી સમાજનો ઉદ્ધાર ક્યારે પણ નહીં શકે. કારણ કે સ્ત્રી જ સમાજનું ઘડતર કરે છે. સ્ત્રી પાસે સારા એવા સંતાનો ઉત્પન્ન કરવાની શક્તિ છે અને તેને સારું જ્ઞાન આપવાની પણ શક્તિ સ્ત્રી પાસે છે. મિત્રો, જો માતૃશક્તિ આવા જ્ઞાનથી વિકુટી રહેશે તો જેનું પરિણામ તમે આજે ભોગવી રહ્યા છો અને ભવિષ્યમાં આનાથી પણ ખરાબ પરિણામ ભોગવવા માટે આપણે તૈયાર રહેવું. તો મિત્રો, આ વિડીયો તમને સારો લાગ્યો હોય તો દરેક વ્યક્તિને શેર કરજો અને જે શૂદ્રની વ્યાખ્યા આપી છે તે પ્રમાણે કોઈ પણ પ્રકારે વિખવાદ રાખ્યા વગર કોઈ પણ વ્યક્તિ સાથે વર્તન કરશો તો આપણું જે સમાજમાં અરાજકતા છે, અસમાનતા છે, એકબીજા પ્રત્યેનો ભેદભાવ છે તે દૂર થશે એવો પ્રયાસ કરેલો છે મેં. તો મિત્રો, સર્વેને નમસ્તે. જો આ વિડીયો સારો લાગે તો શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ અવશ્ય કરજો.